જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મંદિર સામે બેસી ગઈ ત્યારે યાદ આવ્યું, જો આવું થાય. કાલે નહોતું એવું થયું, ગ્રીન જ્યુસ બનાવીને પછી યાદ આવ્યું. તો ચાલો, સવારના 5 વાગી ગયા છે, પૂજા પાઠ કરવા બેસી ગયા છીએ. તો મળીએ થોડી વારમાં. જય શ્રી કૃષ્ણ બધાને બરફ સાથે. ચાલ જો કાલે નીરાને ચોટી વાળી હતી ને, તો એણે પિંકી પ્રોમિસ કરાવ્યું હતું કે આજે ચોટી નથી વાળવાની. હે ને બેટા, મમ્માએ પિંકી પ્રોમિસ પૂરું કર્યું. તો જો આજે પાછું મેં કીધું તો વેનસડે બરફ છે. અત્યારે સ્નો ચાલુ જ છે, પણ એટલો જ ઝીણો છે કે આમાં દેખાતો નથી. બટ અત્યારે ઓલરેડી સ્નો ચાલુ છે. તો આવી જાઓ બધાને એક બરફ સાથે જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. જો હજી સાફ નથી કર્યો. મેં તમને કાલના લાઈવમાં કે પરમ દિવસના લાઈવમાં બતાવ્યું હતું ને, આ સાફ કરતાં, સ્નો સાફ કરતાં. મારા કેમેરા ઉપર પડે છે બરફ ફોન ઉપર. તો આ જે ચાલુ છે ને, એટલે સાફ નથી કર્યો રસ્તો, બટ હમણાં થઈ જશે. 9 વાગશે ને એટલે 9 વાગે આવી જાય બધા કર્મચારીઓ. આમાં નીરાબેન હેપી હોય. અને ચાલો, કાલ મસ્ત મજાનું ફ્લાઈ રહ્યું હતું અને આજે બી મસ્ત કરવાનું છે. યા નીરાને આંખમાં પડે. જો ગુડ મોર્નિંગ. જો ગાડી લઈ નીકળે ને, એ મારી જ જેવડો છે, મારી સામે રહી છે. એને કહેવાનું જ ગુડ મોર્નિંગ. કાચ ખોલીને આપણામાં હાથ ઊંચો કરે. અહીંયા નાની સિસ્ટમ એટલો ફેરક. જો હજી રસ્તા ઉપર પણ નથી થયો સાફ. ગાડી ચાલી હોય ને એટલે એટલું થઈ જાય છે. આંખમાં આવે છે ને, મને આંખમાં આવે છે. જો કદાચ મારા જેકેટ ઉપર તમને દેખાશે, આમ નથી દેખાતું. એ આમથી છે ને એટલે આંખમાં આવે છે. નીરા જો આમ ઊંધી ચાલે. ચાલો, તો આપણે ફોન મૂકી દઈએ અને પાછું હમણાં કરું વિડીયો શૂટ. આવી ગઈ છે બસ. નીરા, બી કેરફુલ. ઓકે, ગો. મને એમ વિચાર આવે, એટલો સ્નો પડે ને, એટલા ઠંડી હોય તો છોકરા અમુક ખાવ ટોપી ના પહેરે એમ ન જ આવી ગયા હોય. પણ પછી એ મને વિચાર આવે, નીરા જેવા ન હોય હળવીતરીના માઉન હારતાય ન હોય કદાચ. આપણે એમ થાય માવું નથી પહેરાયું. એટલે ઘણી વખત એવું બનતું હોય કે આપણા વિચારો ખોટા પડતા હોય. આપણે નીરા ઘણાને એમ થતું હોય કે એમાં ચોટી નહીં લઈ દેતી હોય, પણ કાલ લઈ દીધી. તમારે 3-4 મિનિટ રોવું પડ્યું, કંઈક વાના કર્યા, પિંકી પ્રોમિસ કર્યા કે કાલથી નહીં લઈ દો, ત્યારે બધું પાર પડ્યું. તો એમ જેવા ન હોય છોકરા. મારી બાજુ હું ઊભી હતી ને, તમે દઈ આવી એ બધાને જો ટોપી ન પહેરી. મેં માઈ કે મેં પૂછ્યું એને, મેં તું તને નીડ છે એમ કેટની? તો એને ના પાડી. એટલે મને તરત વિચાર આવ્યો કે આ બધા નીરા જેવા છોકરા હોય, માઉન હાથ કંઈ ન હોય. અને તો ઠીક. પછી હેલો, બહુ બધો સ્નો ચાલુ થઈ ગયો. તમને કદાચ દેખાતો હોય તો મારા જેકેટ ઉપર ને હવે હાથ અંદર નાખી દો. હેલો, જય શ્રી કૃષ્ણ. જો આવી ગઈ નીરાને લેવા નીચે. અને અત્યારે જે મેં ટોપી પહેરી છે એ છે ઇન્ડિયાની આબુની. તો કદાચ કોઈને ગમતી હોય તો હું, બાકી બધા તો અહીંયાથી જ લીધેલા સ્ટોપલા બધા. પણ આ એક અત્યારે હાથમાં આવી ગઈ ને, તો પહેલી રીત મેં તમને કહી દઉં કે વાત શેર કરી દઉં કે ઇન્ડિયાની છે આબુ. અમે લોકો ફરવા ત્યારે. અને જો રોડ ઘણા લ્યો. હેલો, જય શ્રી કૃષ્ણ. જો નીરાને લેવા આવી ગઈ નીચે, તો મને વાત યાદ આવી. તમે હાલો વાત શેર કરી દો. મને છે ને બહુ ગોઠણ દુખે છે, વજન વધી ગયું ને. એટલે મેં અત્યારે જે ટોપી પહેરી છે ને એ ઇન્ડિયાની છે અને આબુની છે. એટલે મને અત્યારે હાથમાં આવી ને, તો મેં પહેરી લીધી. મેં લાવ, બાકી બધા ટોપલા તો અહીંના જ છે. ત્યાંથી તો એક જ લાવી હતી આવી ત્યારે. તો આબુની છે. હા. અને જો સવારમાં જેટલો મેં બરફ દેખાડ્યો હતો ને, બધો પીગળી ગયો છે. ઘણું તો સાફે કરી ગયા હતા, પણ વરસાદ પડ્યો પછી, બરફ પછી વરસાદ પડ્યો એટલે જલ્દી પીગળ્યો. નકર આટલો જલ્દી પીગળે નહીં. ઠંડુ વાતાવરણ એટલું બધું થઈ ગયું છે, કારણ કે વરસાદને બરફને બધું ભેગું થયું. આજે જો હું લંગડી ચાલું છું. જો આ સાઈડ છે ને ગાર્ડન છે, ત્યાં નીરાને સમરમાં લઈને જાઓ, પણ બહુ દૂર છે, અહીંયાથી ના દેખાય. અને આ સાઈડ નીરાને લેવા જવાનું. તમારા જેકેટ કાઢીને આવ્યા છે મેડમ? આટલી ઠંડી છે તો. આવ્યો મારો ભટુડો, આવ્યો મારો ભટુડો.
નહીં નહીં નો જેકેટ રહેવા દે મારો કાનો, બહુ ઠંડી છે. આમ જોતો ખરા, બહુ નથી ને હું દીકરી થાય છે. ક્યાં છે પહોંચી જાય પછી ક્યાંથી ઠંડી લાગે. દોડ જ મૂકીને આટલું બોડી એક્ટિવ ને. હું એક આમ શું કહેવાય અહીંયા જોતી જ હોઉં કે છોકરા બધા આવીને એવા શાંતિથી ખબર આને એકને કોને ખબર લોહીમાં હું ઉકળાટ છે ને દોડ્યા જ કરે. જો આ બધી ગાડી છે ને લાઈનમાં મારી જેમ પિકઅપ માટે એવા છે એના છોકરાઓને લેવા માટે. અને જો એમની હર્ષની સ્કૂલ છે, આજે બધાને ખબર પડી જાય વેનસડે છે એટલે હું સ્કૂલમાં આવી ગઈ હોય લેવા. એને આજે ડ્રાઇવિંગ સ્કૂલ હોય એટલે. તો જો આ એની મમ્મી હોય યાર એટલે છોકરાને લીધો. હવે એને ડ્રાઇવિંગ કરવા દેશે કારણ કે હું નહીં કરવા દઉં હર્ષને, કારણ કે હું ઊભી છું એટલે. જો એમના છોકરો કરશે ડ્રાઈવર હમણાં. આપણે બેસી શકીએ બાજુમાં, એને ડ્રાઇવિંગ સ્કૂલ હોય. હર્ષને એના ડેડી કરાવે છે પણ મને બીક લાગે, મને ઓલરેડી મારી જ બીક લાગે છે. તો મને એમ થાય કે મને એની બીક લાગે ને. આવતો નથી હજી હર્ષ, પણ જો આ બધી ગાડીઓ આવે ને 1 કલાક લેટ હોય ને એના પેરેન્ટ્સ લેવા આવે અહીંયા. તો સમજો કે તું રિવર્સ ના આવવા દેજો, હજી શીખ જ છું. મારે બેન જેમ સાઈડમાં જ લેવી જ પડશે કારણ કે હર્ષ હજી આવ્યો નથી. ચલો આપણે થોડા ચલાવીને આગળ જતા રહીએ. જો ઓલા છોકરા નીકળે છે એક આવી જ જાય પછી ફટાફટ માં જઈ રહી છે. મેં મમ્માનો ફોન માંગ્યો, મારે એક શોટ લેવો હતો, વ્યૂ બતાવવું છે. કે અમારે છે ને ખબર નથી આ લીગલ છે કે નહીં, નો જ હોય. અમારે 4th of જુલાઈમાં અહીંયા ગન શોટ્સ કરે, એટલે જેની પાસે બીબી રાઇફલ હોય ને, એટલે રમકડાવાળી ઓલી મેળામાં હોય એવડી લોખંડના સરાવાળી ઈવડા એ લઈને આવે. મારા પાસે એક છે, મેં બતાવી હતી. અને અહીંયા ફોડે 22 કેલ અને 38 કેલ. જો કાણા દેખાય અહીંયા શોટ લગાડે, લાઈક રિયલ ઓલો શું કહેવાય પિસ્તોલ આખામાં જ્યાં. પણ મેઇનલી ટ્રાય કરે કે અહીંયા લગાડે, જો કાણા દેખાય. હવે હું ડિક્લેર નહીં કરવા માંગુ કે આપણે ટ્રાય કરી છે કે નહીં, પણ મજા બહુ આવે. અહીંયા આજુબાજુ વાળાની હોય, એક્સાઇટેડ બહુ અહીંયા માણસો. ફોડે મસ્ત, ફટાકડા ફોડશે, ગનું ફોડશે, પણ અહીંયા ગનનો શોખ વધારે. હજી સવારમાં સંભાળતી હતી ઓલા કહેતી હતી હું બધા મારી